अपना अंगना रोशन करने रिश्ते ने खुशियों का ये बंधन दिलों का है जुड़ना महफिल में इश्का के हैं रंग भरे हो दिन ये शगन दा आया गुड मॉर्निंग भैया। अभी कितने बजे सुबह के? 4 बजे जग गए और कपड़े सुखाने लगे हैं। ऐसा है। अभी देखो लाइट भी डे लाइट भी नहीं आई है और कपड़े सूखने लगे। चंदा मामा છે મસ્ત ના ઉપર તો કેમ એટલી જલ્દી આજે? આજ જવાનું નહીં, વાસ્તુ નહીં, આજે હવન છે ને શાંતિ હવન એટલા માટે. એટલા માટે. અને અહીંયા બધા હજી જો ઉઠે છે. અહીંયા શું બનાવ્યું? લીંબુ નાખ્યું? નહીં, આમાં ન નખાય. તો આમ અહીંયા જો સુતા છે. ઉઠો હલો મહેમાન ઉઠો. એ મહેમાન ઉઠો. અહીંયા શિવવાદી સુતા છે. શું જાનુને આપી હતી. આ દિન તાવ આવ્યો નાખી રાતે દવા છે. જાનુની દવા આપેલી નો એટલે તો અત્યારે ધગે જ છે. જાનુની આજે હું ચેક કરીને આવ્યો. હમણાં કાલપોલ લઈ આવશે પછી વળી પાછું. હું જોઈ લઉં કાલપોલ હોય તો આપી દે. હું કેવું કરું આ દિન હતા ને ગિરીશને ડાયરિયા વોમિટિંગ થઈ ગઈ. કોને? તમને મને હાચી ગડબડ થઈ ગઈ બહુ મોટી. જેને અત્યારે હજી વડકાર જ ખાયા કરો છો. તો બહુ મોટી ગડબડ થઈ ગઈ. સવારમાં 3 વાગ્યામાં સીટી વાગી ગઈ. ગિરીશને 5 કિલો વજન ઘટી જાય. હાલ્યો હા હું છે બનાવ્યું? કાવો બનાવ્યો ગુલાબબેન તમારા માટે. કોફી છે. કોફી છે. બ્લેક કોફી. તમને ભાવે છે ને એમાં આવો બધા બ્લેક કોફી પીવા. દૂધમાં આવા કોફી નો પીવાય, પાણીમાં પીવાય. હા એટલે એ અમે બ્લેક કોફી તેને ભાવે જ છે. હા એ પણ છે. તો આપણે ચાંદરી બાંદરી પહેરીને રેડી થઈ ગયા છે અને હવે રેડી થઈશું. જો સાડી અહીંયા મૂકી દીધી છે. એરિયા સાડી પહેરવાની છે. સારી છે જાનુ? ચાંદરી સાડી હમણાં રેડી થઈને બતાવું. ઓકે. તો આદિન તાવ આવી ગયો. હે આદિ માદિકો આદિન તાવ આવી ગયો. મને ત્યાં જવાનું મન નહીં થતું પણ જવું પડશે આદિ. ઓકે. આમ જો ફિયા વિલ લુક આફ્ટર યુ. હો ને ફિયાને કહેજે કંઈ જોઈતું હોય તો. ઓકે. પાણી કેવું જોતું હોય ને તો આપશે. હો ને. આ દિન તાવ આવે છે ને ત્યાં હિંચકો બાંધે છે. થોડી વાર ઊંઘી રહી ને તો એને સારું લાગે થોડું. થઈ ગયા બધા રેડી? હા લે તમે રેડી? હા હું રેડી થઈ ગઈ. ફૂલ અટાયર ટ્રેડિશનલ. બરાબર જ કહેજો ને. કાંઈ ના કરે આમાં. શિવાંશ ગુડ મોર્નિંગ. અહીં તો ઉઠે છે ને? શિવાંશ ઉઠે છે. આદિ જાગીને જો આ દિન આપણે થોડુંક અહીંયા તબિયત બગડી ગઈ છે એટલે અત્યારે ને તાવ આવ્યો છે. આપણે શિવાંશ માટે મેંગો થાય જો રેડી. હે મેંગો યસ શિવાંશની ફેવરિટ મેંગો. હે શિવ ફેવરિટ વસ્તુ. હા અમારા ભાણિયા ભાઈ જો આ ઉઠી ઉઠીને આટા મારે છે. એ બધા ચા દૂધ વાળા છે. જો આ અમારા બધા આ ભાણિયા ભાઈ જો બધા ચા દૂધ વાળા નાના છોકરાને જેમ. જો ચા દૂધ હે ને જાનો? આ તું કોણ? તું હોત નથી પીતો હે? તાર પપ્પા હોત પીવે છે ચા દૂધ. જો મામા ભાણિયાને પીવડાવે છે ચા દૂધ. ભાણિયાનો પપ્પા પણ ચા દૂધ પીવે છે. ભાણિયાને પપ્પાએ ચા દૂધ પીવે છે. સરસ લ્યો. અને ભાણિયા મામી હોત પીવે છે. મામી હતા પીવે. એટલે મારી વાત થાય છે. હા એ વાત સાચી નહીં. એ જ ને જો છોકરાઓને માંદા પડે ને તો અહીંયા ગિરીશને ભૂલાઈ ગયું કે એને વોમિટિંગની ડાયરિયા થઈ ગયા છે. અત્યારે કેટલા રાઉન્ડ ગયા? હા ત્યાં જવા માટે ફોન આવ્યો. ચલો ત્યાં જઈએ. આવી રસ્તામાં જ છીએ. આવી ગયા આપણે. તો માએ તો આપણે 9 મહિના પેટમાં રાખ્યા. એને કેવડો મોટો જીવ થયો. માં છે દીકરાને તાકમાં બેહાડે. શું કામ? માં એવો વિચાર કરે કે હું જે જોઉં છું ને
ઈ મારો દીકરો જોઈ શકે. અને પિતા છે ને એ દીકરાને ખંભા ઉપર બેહારે. શું કામ બેહારે? તો કે મેં જે આ બે બા બે ગયા જો અહીંયા બધા વડીલો બે ગયા છે. આ થઈ ગયું છે સ્થાપનની તૈયારી. અહીંયા હવન કરવાનું છે, શાંતિ હવન. અહીંયા બીજા બધા હવન છોડીને મારે ઘરે આવવું પડ્યું કેમ કે આ દિન છે ને વોમિટ થઈ, દવા પીધી ને તરત. તો હવે આઈ થિંક એને હોસ્પિટલ લઈ જ જવું પડશે આજે. હજી 8 જ વાગ્યા છે એટલે ખુલતા 9-10 વાગી જાય કે નહીં, એટલે 10-9 વાગશે ને પછી લઈ જશું. જો અહીંયા રસોઈ કામ ચાલુ થઈ ગયું છે. આ લોકો રસોઈ કરવા આવ્યા છે બેવ. બોલો રસોઈ રસોઈ કરવા આવે નેસડીથી. ઓકે, નેસડીથી આવી છે આ બે બહેનો. શું નામ છે તમારું? હે? કંચનબેન. કંચનબેન છે ના બેનો? કેટલા લગનમાં હા, તમારી બેનપણી છે? મારી બેનપણી છે. હા, ભાભીની બેનપણી છે. અમારો જેઠાણી છે. જો આ બધા જેન્ટ્સ આવી ગયા છે, અહીંયા બેસી ગયા છે. રામાયણ મંગલ. તો સર્જન અને વિસર્જન એ ભગવાનની લીલા બતાવી છે. ભગવાનને સર્જન કરતા પણ એટલો આનંદ આવે અને ભગવાનને વિસર્જન कठिनाइयाँ कैसी भी हो जड़ से मिटा देते हो तुम ही सबके हो दुलारे, तुमसे ही हर काम। मेरे कान्हा, मेरे कान्हा। बनी कई विधि चल रहा है ખવાને કોણની ઓકે છે. તો આવી રીતે આ પૃથ્વી આવી રીતે નિર્માણ હોય, આ બધું સર્જન કરતા કરતા ભગવાને આ પૃથ્વીને કર્મભૂમિ તરીકે ઓળખાવી દીધી કે માણસ આ ભૂમિ ઉપર આવી. मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा। बनी गयो દાખલા દાખલા આમાં થોડી હોય, આમાં ન હોય ને, આયા નો ગાય થાય કે શાંતિ હવન છે. હા હા આ અમારા મોટા બેન જો રીટા બેન અમારા અમેરિકા થી આવ્યા છે. અમેરિકા વાળા બેન આ એબ્રોડ થી ડાયરેક્ટ આવ્યા લાગો છો બેન? હે
તમને ચા પાણી નાસ્તો જોહે માધુ અમારા સૌથી મોટા નણંદ છે આઈ મીન કે મોટા સસરાની છોકરી આ કઈ વિધિ છે? માટી લેવા જવાની માટી લેવા જવાની હવનના કુંડ માટે. માટી લેવા જવાની હવનની. ઓકે, કઈ જગ્યાએ લેવા જવાની? આગળ અહીંયા ગામમાં ઓકે, કેટલી લેડીઝ લેવાની હોય? 5 5. કુટુંબની 5 બૈરા હોય ઓકે, ને હા, ઓકે. ચાલે. પાંચે 5 આગળ આવી જાઓ. કોણ કોણ છે આગળ આવતા રહ્યો? 5 હજી એક કોણ? 5 આગળ. અમે સામે ખેતરમાં કાંટા ન હોય જોજો. અહીંયા વચ્ચે કરું ઓલી બાજુ હું ન્યા જ કરતી હતી. બસ આઈ કઈ આમ કર લે વાહ વાહ તું તારે નાખી નહીં તો કેડિયું ખાઈ દા બિચારી બા આઈ નાખ બસ બોલો ખોડિયાર માત કી જય, ગણપતિ મહારાજની જય. આ થાળી લઈ લે એકમાં થોડી ચાર વાર નાખતું એકમાં 4 વાર ખોબલે હેઠું નાખ દે કાતે બાર આ જોઈએ એમ થોડી લઈ લે થોડી લે પછી કેવી નહીં કામ હા બસ એમ બસ થોડી લઈ લે હા બસ જોઈએ કઈ લાખ માં ખોબો નાખી દે બસ લાવો બસ એમાં 5 ખોબા નાખી દે લે પણ એમાં વાંધો લઈ લે હા ભાઈ તું લે ને જે લ્યો એ બસ 5 એમાં નાખી દે બસ આલામાં 5 ભોજાના દેશું લા પાસી ઘરે આવો ને દેશું કઢીએ લા દૂધવાલા મગરે આવો ને સુઈ ડોળા કાઢવાલા મગરે આવો ને દેશું ડોળા કાઢવો શરણીએ જો અમાર ગીતા ભાભી કેવું કે છે? હું કહો છો ગીતા ભાભી? એ જો અહીંયા આવીને અમારે ચાનું તો પૂછવું જ પડે. ચાનું ન પૂછ્યું તો જેઠાણીઓ ને દેરાણીઓ એમ કે જેઠાણીઓ અમારું ધ્યાન રાખી દે. હા અમાર જેઠાણી છે એટલે મારે ધ્યાન રાખે મને ચા લંડન પીવે પાસે છે. અમને ગાળી દે. હા ચલો આપણે અમને પીવું ચા છે. નો આપી. તમે પીવો ને તો હું પીવું. મારી જેઠાણી વગર હું ન પી શકું ને. જેઠાણી વગર કાંઈ ન થાય. એટલે બે દેરાણી જેઠાણી પી લે. હે ને? કેવું છે? ચલો ચાની આવો ચુસ્કી ચા. લેવાની. કેમ લેવાની? ઈ એમ મારે મનનું ભાવે, મનનું આવડે.
એ ગિરીશને આવડે એવું બધું કહ્યું ને હમણાં એમ શું હાલે છે આ જો હું કે છે કાકી કઈક શું કે કાકી દક્ષિણાનું એમ. કઈ વાંધો ને આપણે કાલ નંદભાઈ આમાં જેટલો આમ 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 કરે ને નંદભાઈ એટલો આપું આમ આમ કરવાનું એવું છે હાથ ઊંચા કરે છે એમ ખાલી આવો ચાઈની ચુસ્કી હા ચલો પીઓ પીઓ હે ના તમારે અલ્લે ગલે 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 આ બિચારી ગરમી થતી હશે જો એમ દીદી ઊભી છે પણ ઓટ કાઢે જય શ્રી કૃષ્ણ બધાથી મોટા જેઠાણી હા દીપોભાઈ મોટો તો જોતા ઘરના ઘરના આજો આજો ડાયરેક્ટ ગામ બસાને લૂંટારે આ ગયે તમને જ આપવાનું છે ભાઈ નિરાશ રાખો ને પગે લાગવાનું ભૂલ પૈસા પ્રોસેસ થાય કહું છું તો ખરી મોટી પ્રોસેસ છે મારા પાછા આમ જામ જો હારું લાગી લો સાડી દેખાઈ જાય કહું છું કાંઈ વાંધો નહીં તો પૈસા આટલા પૈસા આપે ને ભલે જ બહાર ઘડીક નાખતા બધા જેટ બધા બેસી જાય સારું આ પૈસા તમારે મારા પાસે રહેવા દઉં ગિરીશ ગણ્યા છે ને ખબર નથી એ ભલે રાખતો શું હવે ભાઈ જ છે ને ઘેરે ઘેરે શું ફરક પડવાનો રાખો વાંધો નહીં. હારી ના થાય એટલે કહીએ. એમ નહીં, ઘણી દેરાણી ઘણા પગે લાગશે તમને. ના ના હાલશે એટલા નથી જોતા. દીપાભાઈ આટલે નહીં થાય તો પછી 10 ના સિક્કે થાય મને એમ નહીં આટલે નહીં થાય તો 10 ના સિક્કે એટલે નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય 5 વીઘા જમીને હા એટલે થાય તો આવો આપણે ટીમ બે જાય લખાણ વખાણ લેતા આવજો પાછા અત્યારે દેરાણી જેઠાણી અમે ત્રણેય રોટલી બનાવીએ છે ભીતરીએ છે એટલી ગરમી થાય હારે હારે રોટલી ફરીવાર ભરી રાખ્યો તદન ગતવેલા નિરક્ષણ ફરીવાર ભરી રાખ્યો તદન ગતવેલા નિરક્ષણ કરકે આત્માનો વર્ણ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि દેરાણી જેઠાણી છે બે ઓમ ભ્રમ ક્ષેત્રપાલ દેવતાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન અમર ભૈયામી ભગવાનતે શુભ દક્ષિણાને સુધાર્મણ્યમ સમર્પયામિ નમસ્કાર મુક્તાય સમર્પયામિ જલ્દી જલ્દી ભરી રાખજો ભગવાનને શુદ્ધ સ્નાન કરાવતા ભાવના કરી ખાલી જલ નિયો હરિ ઓમ મહાગણ કદંબતે જો આટલું પત્યું ને પછી મને ફોન આવ્યો ગિરીશનો અને પછી શું શું થયું એ આગળ બધું તમને વિડીયોમાં બતાવીશ તો એ વિડીયો જોવા માટે કાલે સવારમાં આવશે એ વિડીયો તો જરૂર જોજો આજનો દિવસ અમારો આમ બિઝી રહ્યો આમ હેક્ટિક રહ્યો આમ ટેન્શન વાળો રહ્યો શું કામ એ બધું કાલ સવારમાં ખબર પડશે સો આજે બસ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું કાલે મળીએ નવા બ્લોગ સાથે સબસ્ક્રાઇબ લાઇક શેર અને કમેન્ટ કરી દો જલ્દી બાય ટેક કેર